ધોરણ 12 વિષય કોમ્પ્યુટર પાઠ 5 આજે એમાં આપણે પાઠ પર 5.8 ઇન્ટરનેટ સુરક્ષાના ભય સ્થાનો બરાબર. હવે એમાં પહેલું જોઈએ કે દૂષિત કોડ. હવે દૂષિત કોડ એટલે શું કે કમ્પ્યુટર કે એની સિસ્ટમ. હવે સિસ્ટમ એટલે તમને ખબર હશે સર્વર બરાબર. એ કમ્પ્યુટર કે સિસ્ટમને નુકસાન પહોંચાડતા કોડને દૂષિત કોડ કહેવામાં આવે છે. હવે દૂષિત કોડ એટલે શું એ તો તમને ખબર પડી ગઈ બરાબર. તો દૂષિત કોડ કેવી રીતે તમારા કોમ્પ્યુટરની અંદર આવે તેમાં જોઈએ તો પહેલું કે શું છે એ જાતે સક્રિય બને છે એટલે કે જાતે તમારા કોમ્પ્યુટરની અંદર આવે છે. ઉપયોગ કરતા એટલે કે જ્યારે તમે કોઈ સ્થાન પર તમે ક્લિક કરો છો ત્યારે પણ સક્રિય બને છે. અમુક વખત ફાઇલ જોજો તમે આજે સેવ કરેલી હોય છે તો આવતીકાલે તમે ઓપન કરો તો ઉડી જાય છે કાં તો બ્લેન્ક બતાવે છે. એ સાથી કે દૂષિત કોડ અંદર જાતે સક્રિય થઈ ગયેલો હોય ત્યારે. પછી અમુક વખત જ્યારે ઈમેલનું તમે અટેચમેન્ટ કરો છો કોઈ ફાઇલને જોડાણ કરો છો ઈમેલ સાથે ત્યારે પણ દૂષિત કોડ અમુક શું બને જાતે સક્રિય બને. એટલે દૂષિત કોડ એ કેવું છે કે એ વાયરસની જેમ કાર્ય કરે છે. વાયરસ કે ને એકદમ જ આવી જાય છે કોમ્પ્યુટર એવી રીતના દૂષિત કોડ વાયરસની જેમ કાર્ય કરે છે. હવે દૂષિત કોડ માહિતીની પણ પાછી ચોરી કરે છે અથવા તો અમુક ફાઇલોને શું કરે મેં આગળ કહ્યું હતું કે નષ્ટ કરી નાખે છે અને વધુ નુકસાન પહોંચાડે છે બરાબર. બ્લેન્ક બનાવી દે છે બરાબર. દૂષિત કોડ કેવી રીતના દૂષિત કોડ એટલે શું એ તો તમને ખબર પડી ગઈ હશે. હવે આગળ જોઈએ આપણે સ્નિફિંગ. હવે સ્નિફિંગ એટલે શું કે જ્યારે તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો બરાબર ત્યારે કમ્પ્યુટર કે રાઉટર દ્વારા પ્રેષકથી કે તે છેક પ્રાપ્તકર્તા સુધી પ્રસારિત થતી માહિતીની નોંધ લેતા પ્રોગ્રામને શું કહેવાય છે સ્નીફર. હવે જો પ્રેષક એટલે કે જ્યાંથી તમે ઇન્ટરનેટ કનેક્શન લીધું હોય ત્યાંથી તે તમારા ઘર સુધી આવે છે બરાબર. ત્યાં સુધી તેમાં જે માહિતીને પ્રસાર કરો છો માહિતી એ માહિતીની નોંધ લેતા પ્રોગ્રામને શું કહે સ્નીફર કહેવાય. એમાં અંદર લખી દેજો કોમ્પ્યુટર કે રાઉટર દ્વારા બરાબર એટલે એને શું કહેવાય સ્નીફર. હવે સ્નીફર એ પ્રોગ્રામનો ઉપયોગ ટેલિફોન પર થતી વાતચીતને નોંધવા સમાન છે. હવે સ્નીફર પ્રોગ્રામની કઈ કઈ બાબતોને વાંચી શકે છે. તો તમારો ઈમેલનો સંદેશો વાંચી શકે છે, પાસવર્ડ જાણી શકે છે, પછી ઉપયોગકર્તાનું લોગિન આઈડી પણ જાણી શકે છે અને ક્રેડિટ કાર્ડ નંબર જે તમે ઓનલાઈન પેમેન્ટ કરો છો એ ક્રેડિટ કાર્ડનો નંબર પણ જાણી શકે છે. ત્યાર પછી 3 નંબર છે સેવાના અસ્વીકાર સ્વરૂપે આક્રમણ. એટલે કે ઉપયોગકર્તાના મશીન કે નેટવર્કને બંધ કરી તેને નિરુપયોગ બનાવવાના એટલે કે સેવાના અસ્વીકાર સ્વરૂપે આક્રમણ. અમુક જો તમારું ઇન્ટરનેટ ચાલુ હોય છે કંપનીમાંથી ચાલુ હોય પણ અહીં તમારા સર્વર સુધી પહોંચતું નથી બરાબર. એટલે શું કહે સેવાના અસ્વીકાર સ્વરૂપે આક્રમણ કહે છે એને. એટલે કે હુમલાખોર ઉપયોગકર્તાના કમ્પ્યુટર અને તેના નેટવર્ક જોડાણને કે સાઇટને લક્ષ્ય બનાવે છે. એટલે શું કરે તમારું કોમ્પ્યુટર નેટવર્કનું જે જોડાણ હોય એને લક્ષ્ય બનાવે કે તમે કોઈક સાઇટ ઓપન કરતા એને લક્ષ્ય બનાવી છે અને એક શું કરે તમારી કામગીરીને જે તમે કામ કરો છો એને અટકાવે છે. તો એમાં જો કયું અટકાવે તો એક પહેલું તો ઈમેલનો ઉપયોગ કરતા તમને અટકાવે બરાબર. ઈમેલ ઓપન ના કરી શકો તો કોઈકને સેન્ડ પણ ના કરી શકાય. પછી વેબસાઇટનો ઉપયોગ કરતા અમુક વેબસાઇટો તમે ઓપન ના કરી શકો. પછી અસરગ્રસ્ત કોમ્પ્યુટર પર રહેલ બેન્કિંગ કે અન્ય સેવાઓ પૂરી પાડતા ઓનલાઈન ખાતાઓનો ઉપયોગ કરતા પણ એટલે કે તમે નેટ બેન્કિંગનો પણ ઉપયોગ ના કરી શકો, તમે ખાતાને ઓપન પણ ના કરી શકો અમુક સમય. એટલે કે તે ઉપયોગકર્તાને અનેક ઘણા અને પાછા એ શું કરે કે ઉપયોગકર્તાને અનેક ઘણા સંદેશાઓ મોકલે છે જે આપણે જરૂર હોતા નથી અને નેટવર્ક પર યાતાયાતની મુશ્કેલીઓ ઊભી કરે અનેક ઘણી મુશ્કેલીઓ ઊભી કરે. હવે 4 નંબર છે સાયબર જંગાલિયા. હવે સાયબર જંગાલિયા એટલે શું છે કે હયાત વેબસાઇટ પર કરવામાં આવતી ઇલેક્ટ્રોનિક ભાંગફોડિયા પ્રવૃત્તિને સાયબર જંગાલિયાત કહેવાય છે બરાબર. એટલે કે તમે જે વેબસાઇટ ઓપન કરી છે એમાં ઇલેક્ટ્રોનિક ભાંગફોડિયા પ્રવૃત્તિને શું કહેવાય સાયબર જંગાલિયાત. એમાં જોઈએ કે તેમાં આક્રમણકાર વેબસાઇટની મૂળભૂત વિગતોને શું કરે પોતાની વિગતો સાથે બદલી નાખે છે. એટલે કે એની અંદર જે તમે વેબસાઇટ ઓપન કરો છો એને જે મૂળભૂત વિગતો હોય છે એને શું કરે એ પોતાની વિગતો સાથે શું કરે છે ચેન્જ કરે બદલી નાખે છે. સાયબર જંગાલિયાત એ મિલકતનો નાશ અથવા તો કોઈના ફોટોગ્રાફર પર કરવામાં આવતા દૂષિત ફેરફારો ઇલેક્ટ્રોનિક સ્વરૂપ. અમુક જોજો કોઈક આપણા ફોટાની જગ્યાએ કોઈક બીજાનો ફોટો આવી જાય છે આવું બધું કંઈક થાય છે બરાબર. એ શું છે એને કહેવાય સાયબર જંગાલિયાત. આજકાલ સાયબર જંગાલિયાત
ના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સાયબર જંગાલિયાતના વ્યવસાય વિગતોને અરુચિકર સામગ્રી સાથે શું કરે છે, બદલી નાખવામાં આવે છે. બરાબર. ત્યાર પછી છે 5 નંબર છેતરપિંડી. બરાબર. છેતરપિંડી, હવે એમાં જોઈએ કે અન્ય વ્યક્તિ હોવાનો સ્વાંગ કરવો કે અન્ય કોઈની વેબસાઇટને પોતાની અધિકૃત વેબસાઇટ તરીકે દર્શાવવાને શું કહે છે, છેતરપિંડી કહેવામાં આવે છે. એટલે કે ધારો કે તે વ્યક્તિ પોતે હોય ના શકે, અને એ વેબસાઇટ પાસે શું કરે, એ પોતાની બતાવે છે, એને શું કહેવાય, છેતરપિંડી કહેવાય. હવે આ પ્રકારની તકનિકમાં હુમલાખોર શું કરે, ત્રાહિત વ્યક્તિ કે વેબસાઇટની ઓળખ ધારણ કરનાર કરીને વ્યવહાર કરે છે. કેવી રીતે વ્યવહાર કરે છે કે પોતે એક ત્રાહિત વ્યક્તિ તરીકે કે વેબસાઇટની ઓળખ ધારણ કરીને વ્યવહાર કરે. જેમ કે હુમલાખોર જો tejas.com નામની નકલી વેબસાઇટ બનાવી શકે તો, અને તેના આઈપી એટલે કે ઇન્ટરનેટ પ્રોટોકોલ સરનામાને મૂળ વેબસાઇટના સરનામા સાથે શું કરે છે, ચેન્જ કરી બદલી નાખે છે. તેમાં મૂળ સાઇટની મુલાકાત લેવા ઈચ્છતા તમામ ઉપયોગકર્તાઓ શું કરે, નકલી વેબસાઇટ પર જ જાય, કારણ કે તેને શું કર્યું, આઈપી એનું છે શું, સરનામાને શું કર્યું, મૂળ વેબસાઇટના સરનામા શું કર્યું, એને બદલી નાખી. એટલે તમે જો tejas.com ઓપન કરો તો તમે કઈ સાઇટ પર, મૂળ સાઇટ પર નહીં પણ એની નકલી સાઇટ ઉપર જાઓ અને તમે છેતરપિંડીનો ભોગ બનો છો. બરાબર. હવે આ વિદ્યાર્થી મિત્રો 5.9 સુરક્ષાના ઉપાય આપણે આગળની વિડીયોમાં જોઈશું.